अगर बात करें तो भावनगરના મહુવામાં અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગ વિવાદમાં આજે ભાવનગર બંધનું એલાન અપાયું છે। માઇનિંગને લઈને ખેડૂતોએ કરેલા વિરોધમાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો, જેને લઈને કોળી સમાજે ભાવનગર બંધનું એલાન આપ્યું છે। ખેડૂતોની માંગ છે કે લાઠીચાર્જનો આદેશ કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે અને જે ખેડૂત સામે કેસ થયા છે તે તમામ કેસ પરત ખેંચવામાં આવે। સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય तो राज्यव्यापी आंदोलन करवामां आवशे। तो शुं छे आ समग्र माइनिंगनो विवाद तेना उपर नजर करीए। महुवाना नीचा कोटड़ा गाम नजीक खानगी कंपनीने माइनिंगनी मंजूरी अपाई छे, जेनो खेडूतो विरोध नोंधावी रह्या छे, कारण के खेडूतोने डर छे के तेमनी फळद्रुप जमीन खराब थई जशे। आ साथे ज माइनिंगथी समग्र विस्तार खेती लायक नहीं रहे तेवो डर पण खेडूतोने सतावी रह्यो छे। नीचा कोटड़ा गाम सहित 13 गामनी जमीन લીઝ પર આપી દેવાઈ છે। લીઝ પર આપતા પહેલા પંચાયતને પૂછાયું પણ નથી। અલ્ટ્રાટેક સિમેન્ટને લઈ જ્યારે ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચોક્કસપણે કહી શકાય કે જે તણાવભર્યું વાતાવરણ છે ગ્રામ્ય લેવલે, તેમાં કંઈક ને કંઈક જ્યારે થોડા દિવસ પહેલા ખેડૂતો દ્વારા જે મહુવાના તલ્લી અને ભાભોર ગામના આજુબાજુના 10 ગામોના લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, અલ્ટ્રાટેક સિમેન્ટની જે જગ્યા છે ત્યાંથી જે માઇનિંગ કરતી હોય છે તેને વિરોધને લઈ અને ખેડૂતો અને પોલીસો વચ્ચે જ્યારે ઘર્ષણ થયું હતું, તે ઘર્ષણમાં 92થી વધુ ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે તેને લઈને ચોક્કસપણે કહી શકાય કે પંથક સહિત અનેક જ્ઞાતિઓમાં ઘોર પડઘા પડ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા વિવિધ કલમોથી આ 92 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને ગઈકાલે મહુવાની સેશન કોર્ટે અમુક શરતોને લઈ અને તેમના જામીન મંજૂર કર્યા છે। ત્યારે અલગ અલગ સમાજ ચોક્કસપણે આ જે ખેડૂતની જે પીડા છે તેની સામે આવ્યા છે અને તેને લઈને આ જે ભાવનગર છે તે સમગ્ર બંધનું એલાન આપ્યું છે અને તે લોકો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે કે ખેડૂતો પર કરેલા કેસ છે તે કંઈક ને કંઈક પાછા લે અને ખેડૂતો પર જે દમન કરવામાં અધિકારીએ જે ભૂમિકા ભજવી છે તેની માથે સખ્તમાં સખ્ત પગલાં લે અને કાર્યવાહી કરે। નીતિન ગોહિલ, ઝી મીડિયા, ભાવનગર।